કેટેલાઇઝર મોડર્ન સંકુલમાં હું રજની દુધાત ફરીથી આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ। જો કે તમે ધોરણ 9માં ચેપ્ટર નંબર 2 બહુપદીઓનો અભ્યાસ કરી ચૂક્યા છો, એ જ રીતના આપણે આમાં પણ આપણે બહુપદીનો અભ્યાસ કરવાનો છે। બરાબર, તમને ખબર છે બહુપદી એટલે શું? પહેલાં તો કે જે કોઈ પણ सूत्र आप्યું કે समीकरण आप्યું હોય એમાં એક કરતાં વધુ પદ હોય, અથવા તો એક પદ હોય તો એક ઘાતી, બે પદ હોય તો દ્વિઘાતી, ત્રણ પદ હોય તો ત્રિઘાતી, બરાબર, અને ચાર પદ હોય તો આપણે એને બહુપદી કહેતા હતા ધોરણ નંબર 9માં। એમાંથી આપણે પહેલાં એક ઘાત, બે ઘાત અને ત્રણ ઘાતની બહુપદીનો અભ્યાસ કરવાનો છે, અને એ અભ્યાસ આપણને આ ચેપ્ટરની અંદર દાખલા ગણવામાં મદદરૂપ થવાનો છે। બરાબર, હવે આપણે થોડીક માહિતી મેળવતા જઈએ ધીમે ધીમે। પહેલું હતું સુરેખ બહુપદી, જેને આપણે એક ઘાત બહુપદી પણ કહીએ છીએ। બરાબર, સુરેખ બહુપદી કોને કહેવાય, અથવા તો બીજું નામ એનું છે એક ઘાત બહુપદી કોને કહેવાય? આપણે એમાં ax વત્તા b, આને આપણે શું કહેતા હતા? એક ઘાતી બહુપદી। કેમ એક ઘાત? કે આમાં જે ચલ છે એ x છે, બરાબર, a અને b કોઈ સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા એમાંથી લીધેલું છે, તો આપણે લખી લઈએ કે x છે એ આપણો ચલ છે, એની ઉપર કેટલી ઘાત છે? એક પણ ઘાત નથી। તો જ્યારે ઉપર એક પણ ઘાત ન દર્શાવ્યું હોય ત્યારે ઉપર એક ઘાત હાજર હોય છે, બરાબર। જેમ કે આમાં તમે આમ હોય તો એને તમે આમ લખી શકો છો, એક્સની એક ઘાત લખી છે એને હું આમ લખી શકું છું। હવે એક ઘાત ઉપર છે એટલા માટે શું કહીએ છીએ? એક ઘાત બહુપદી કહીએ છીએ। પરંતુ અહીંયા શરત છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0। કેમ એવું? કે જો અહીંયા હું a બરાબર 0 લઈ લઉં તો અહીંયા થાય હું 0 ગુણ્યા x વત્તા b થાય, બરાબર। 0 ગુણ્યા x કરું એટલે 0 વત્તા b બરાબર જવાબ શું આવે? b। તો આ સમીકરણનું કોઈ અસ્તિત્વ રહેતું નથી, એટલે શરત લખવી પડે કે જ્યારે એક્સનો સહગુણક જે કોઈ એ હોય એ 0 લેવાનો નથી। એવી જ રીતના દ્વિઘાત બહુપદી તમે ભણેલા છો। દ્વિ એટલે બે, ઘાત બે ઘાતવાળી બહુપદી, એનું આપણે પ્રામાણિક સ્વરૂપ આપણે જોવા જઈએ, આ પણ પ્રામાણિક સ્વરૂપ જ કહેવાય, એનું આપણે પ્રામાણિક સ્વરૂપ જોવા જઈએ તો આપણે લખીએ કે ભાઈ ax² વત્તા bx વત્તા c। બરાબર, હવે અહીંયા તમે જોઈ શકો કે આખા સમીકરણમાં ચલ કયો છે? x છે, અને c છે એને તમે અચળ પદ પણ કહી શકો છો। અચળ પદ એટલે કે કોઈ પણ હોઈ શકે, 1 2 3 4 5 6 7 8, બરાબર, અહીંયા માઇનસ આવી શકે, જે બી હોય એ આવી શકે છે, બરાબર। એટલે c છે એ અચળ પદ છે, a અને b એ કોઈ સંખ્યા છે। અહીંયા એક્સની કેટલી ઘાત છે? બે ઘાત છે, એટલે આને કેટલી ઘાત, કઈ ઘાતની બહુપદી કહેવાય છે? દ્વિઘાત। અહીંયા લખીએ કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0। કેમ આ કન્ડિશન? જો અહીંયા હું a મૂકું તો આની જેમ થશે 0 ગુણ્યા x² એટલે આખું પદ શું થઈ ગયું? 0। તો અહીંયા પછી કેટલી ઘાત વધે છે? એક જ ઘાતનું સમીકરણ વધે, એટલે જો અહીંયા 0 મૂકવામાં આવે તો અહીંયા કોઈ સમીકરણનું અસ્તિત્વ રહેતું નથી। એ જ રીતના ત્રિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદીનું સૂત્ર છે ax ની 3 ઘાત વત્તા bx ની 2 ઘાત વત્તા cx વત્તા d। અહીંયા પણ એક કન્ડિશન લખશું આપણે, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0। કેમ એવું? તો જો અહીંયા હું a ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાનો પ્રયત્ન કરું તો અહીંયા 0 મૂકી દઉં તો અહીંયા આપણું આખું આ 0 થઈ જાય, બે ઘાતનું સમીકરણ બની જશે। બે ઘાતનું સમીકરણને ત્રિઘાત આપણે કહી શકીએ નહીં, બરાબર। હવે તમને એમ પૂછે, અને બીજું એક ધ્યાન રાખવાનું કે અહીંયા ઘાત જે છે એ ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી હશે। 3 2 અહીંયા કાંઈ નથી તો 1 ને છેલ્લે અચળ પદ। એ જ રીતના જો અહીંયા 2 1 અહીંયા કાંઈ નથી પછી તો અચળ પદ। એ જ રીતના જો 1 પછી ડાયરેક્ટ શું આવી ગયું છે? અચળ પદ। એટલે ઉતરતા ક્રમમાં આમ જશો એટલે ઉતરતા ક્રમમાં ઘાત ગોઠવેલી હશે। કેમ અત્યારે આવો બોલું છું? કારણ કે જ્યારે દાખલા ગણવાના હશે ત્યારે હું તમને અગાઉથી કહી દઈશ કે ભાઈ પહેલાં ઘાત ચેક કરો ઉતરતા ક્રમમાં છે કે નહીં। ભાંગાકાર આપણે શીખવાનો છે, જે ધોરણ 9 ઓલરેડી આવી ગયો છે, બરાબર, પણ અભ્યાસક્રમના કારણે ભાંગાકાર નીકળી ગયો પણ આપણે આમાં શીખવાના છે। હવે આપણે જોઈએ કે શૂન્યની સંખ્યા
નોર્મલી હું તમને એક વસ્તુ કહું કે શૂન્ય એટલે હું, તમને બધા ઘણી બધી વ્યાખ્યા આપી હશે, બરાબર. એ વ્યાખ્યાને આપણે ધ્યાનમાં નથી લેવાની, પરંતુ આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે ધોરણ 9ની અંદર જે અવયવ પાડો એમ આવતું હતું અને એમાં આપણે એક્સની કિંમત જે આવતી હતી એને જ આપણે શું કહેતા હતા? શૂન્ય કહેતા હતા. મતલબમાં તમે જે હમણાં જે દાખલા ગણાવવાના શરૂ થશે સ્વાધ્યાય 2.2માં એમાં પણ તમને થોડોક ઉલ્લેખ થઈ જાય. શૂન્યની સંખ્યા એટલે કે આપણે જે સમીકરણ આપ્યું હશે એના અવયવ પાડશું, એમાંથી જે એક્સની કિંમત મળે એને જ આપણે શું કહેવાના છે? શૂન્ય કહેવાના છે, બરાબર. ફરીથી કહું કે જે આપણે અવયવ પાડશું, આપણને જે સમીકરણ આપ્યા છે એમાંથી જે એક્સની કિંમત મળવાની છે સ્વાધ્યાય 2.2માં એ બધા જ આપણા શું હશે? શૂન્ય હશે, બરાબર. આમાં પણ શૂન્યને થોડાક નવા નામ આપ્યા છે, બરાબર. તો આપણે પહેલાં સુરેખ બહુપદીના શૂન્યની સંખ્યા પહેલાં લખીએ. સુરેખ બહુપદી એના શૂન્ય આપણે લખવા જઈએ તો અહીંયા જોવાનું આપણી સુરેખ બહુપદી આ છે ax + b, બરાબર. ax + b અહીંયા કેટલી ઘાત છે? એક્સની ઘાત જોવાની. હવે તમને એમ કહે કે ભાઈ એક સમીકરણ આપી દે કોઈ પણ, ધારો કે અહીંયા તમને સમીકરણ આપ્યું 2x + 3, તો આમાં તમને એમ કે ભાઈ શૂન્યની સંખ્યા કેટલી? તો આપણે શૂન્યની સંખ્યા જાણવા માટે શું કરવાનું કે અહીંયા એક્સ ઉપર કેટલી ઘાત છે? કાંઈ ન હોય તો કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. તો આની શૂન્યની સંખ્યા કેટલી કહેવાની? 1. બરાબર. આનું આપણે શૂન્ય પણ મેળવશું, બરાબર. તો અહીંયા પહેલાં તો લખીએ શૂન્યની સંખ્યા. આમાં શૂન્ય કેટલા છે? 1. કેને આધારે કીધું? કે સમીકરણની ઘાતને આધારે, બરાબર. હવે આપણે આનું શૂન્ય મેળવવાનો પ્રયત્ન કરીએ કે અવયવ પ્રમેય એક આવતો હતો ધોરણ 9માં, એનું વધારે ખ્યાલ સ્પષ્ટ નહીં કરું, ખાલી એટલું લખું છું px = 0 ax + b. આપણું px સમજી લો, અને આપણે શું કહેવાનું છે? px. pxની જગ્યાએ મારે શું મૂકવાનું? ax + b. આવડવા આની જગ્યાએ મૂક્યું છે બરાબર 0. આપણે હમણાં શું કીધું કે એક્સની કિંમત મેળવવાની, આમાંથી કરતાં મારે એક્સને બનાવવાનો. ax બરાબર આમ જાય તો -b. હંમેશા મારે ઓલવેઝ આમાં એક્સનો અત્યારે હું કરતાં બનાવું છું. x બરાબર -b/a. આ કોનું શૂન્ય થયું? 1 ઘાતનું. આમાં એક્સની એક જ કિંમત મળે, એક્સની એક કિંમત મળી તો એક શૂન્ય. કેમાં? સુરેખ બહુપદીની અંદર, બરાબર. તો આ થયું સુરેખ બહુપદીને શૂન્યની સંખ્યા પૂછે તમારે 1 લખવાની, એનું આપણે શૂન્ય મેળવવાનો પ્રયત્ન કર્યો તો x બરાબર કેટલા આવ્યા? -b/a. એવી જ રીતના આપણે પ્રયત્ન કરીએ દ્વિઘાત બહુપદીના શૂન્ય. દ્વિઘાત બહુપદી માટેનો પ્રયત્ન કરીએ તો ax² + bx + c. આ આપણું દ્વિઘાત બહુપદી હતી. આમાં તમને શૂન્યની સંખ્યા કહે તો આમાં જોવાનું એક્સની કેટલી ઘાત છે? 2 ઘાત. તો અહીં લખવાનું શૂન્યની 2 ઘાત. શૂન્યની સંખ્યા કેટલી છે? 2. હા, હવે તમને એમ કહે કે જ્યારે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય આવશે ત્યારે 2x ની કિંમત મળશે. એનો મતલબ એમ કે અહીંયા 1 હતો તે 1x ની કિંમત મળી, અહીંયા 2 ઘાત છે તો કેટલા x ની કિંમત મળવાની છે? 2, બરાબર. એને આપણે શૂન્ય કહેશું. આના શૂન્યને શું કહેશું? નવા નામ આપશું. આને કહેશું આલ્ફા. પહેલી કિંમત એક્સની મળે એને આલ્ફા કહેવાની, બીજી કિંમત મળે એને બીટા કહેવાની, બરાબર. કેમ આવા બે નામ નવા આપ્યા? અને આલ્ફા અને બીટા. તો અહીંયા 2 શૂન્ય હતા એટલે 2x ની કિંમત મળે છે. જે 2x ની કિંમત મળે એને તમારે નવા નામ આપવા પડશે આલ્ફા અને બીટા, બરાબર. એ જ રીતના ત્રિઘાત બહુપદીનો પ્રયત્ન કરીએ. બરાબર. ત્રિઘાત બહુપદીનું આપણે સમીકરણ લખીએ તો ax² + bx² + cx + d. બરાબર. આમાં તમને શૂન્યની સંખ્યા પૂછે, આવું કોઈ સમીકરણ આપી દે તમને એમ કહે કે ભાઈ આમાં શૂન્યની સંખ્યા કેટલી છે, તો તમે નક્કી કરી લેવાનું મોટામાં મોટી ઘાત કેટલી છે એ આપણી શૂન્યની સંખ્યા હોય. તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી છે? તો મોટામાં મોટી ઘાત તમને દેખાય છે, 3 છે. તો અહીં લખવાનું શૂન્યની સંખ્યા 3. હવે જેમ આમાં 2 હતા, જો અહીંયા 1 મળતું હતું એટલે x બરાબર -2 આપણે ગોતી જ લીધું, પણ આમાં આપણને કોઈ એવું સમીકરણ મળ્યું નથી, બરાબર. આનો ઉકેલ મળ્યો નથી એટલે આપણે લખી નાખશું આલ્ફા અને બીટા લખી નાખશું, બરાબર. હવે આનો ઉકેલ મળશે પણ ચોથા ચેપ્ટરમાં, બરાબર. એટલે આપણે અહીંયા 2 જે એક્સની કિંમત આવે એને આલ્ફા અને બીટા 2 શૂન્ય, હવે 3 શૂન્ય છે તો નવા નામ આપણે શું આપશું? આલ્ફા તો આપણી પાસે હાજર છે જ, બીટા પણ છે જ,
અને હવે નવું નામ એક આવ્યું, ગેમા કયો અથવા તો ગામા કયો, તમને જેમ ફાવે એમ કયો, બરાબર, તમારા બોલવામાં, બરાબર. ચોકડા જેવો નીચેથી આમ ભેગો થયેલો ભાગ છે અને ગેમા કહેવાય. કેમ 3? તો 1, 2 અને 3 શૂન્ય છે. આપણને આમાં 3 શૂન્યની સંખ્યા મળે છે, બરાબર. એ એક્સની 3 કિંમત, એક્સની જે 3 કિંમત મળે એમાંથી પહેલાંને એ આલ્ફા, બીજાને બીટા અને ત્રીજાને ગામા કહેવાના છે, બરાબર. આ થયું આપણે શૂન્યનો પરિચય, બરાબર. હવે આપણે એના થોડોક સૂત્ર આવે છે, બરાબર. સૂત્ર પહેલાં એક વાત કહી દો કે એક તમને કોઈ આવું સમીકરણ આપે y બરાબર ax² વત્તા bx વત્તા c, તમને એમ કહે કે આનો આલેખ કેવો મળશે, બરાબર, ઉપરની તરફ મળશે કે નીચેની તરફ મળશે, એનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો આવું તમને કે આવું કોઈ સમીકરણ આપી દે અને તમને એમ પૂછે કે આનો આલેખ કેવો મળશે, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જે એક્સની સ્ક્વેરનો જે સહગુણક છે એની કિંમત જો ગ્રેટર ધેન 0 હોય, એટલે કે અહીંયા જો તમને સમીકરણ આપ્યું હોય, અહીંયા તમને આપ્યું હોય 2, 3, 7, 8 એવા જો શબ્દ અહીંયા એની જગ્યાએ કિંમત આપી હોય, તો એનો આલેખ પર્વલય કેવો મળશે, પર્વલય, અને ઉપરની તરફનો મળશે. કેવો મળશે? આવી રીતના ઉપર તરફ. આને કહેવાય પર્વલય. શું કહેવાય? અને વાય તરફ મળશે. કેના તરફ મળશે? વાય. એટલે વાય આ અક્ષ છે એની સમાંતર મળશે, એટલે આ એક્સ. હવે તમને એમ કહે કે આવું કોઈ સમીકરણ આપી દે અને અહીંયા તમને એમ કહી દીધું કે કિંમત આપી છે તમને a<0. શું આપી છે? a<0. મતલબમાં અહીંયા જે પોઈન્ટ છે અહીંયા તમને -1 આપે, -2 આપે, -3 આપે, તો તમારો જે આલેખ છે એ નીચેની તરફ મળશે. કેના તરફ મળશે? આવી રીતના, બરાબર. આ એક્સ અક્ષ છે અને આ તમારી વાય અક્ષ છે, બરાબર. એટલે અહીં લખવાનું કે ઉપરની તરફ ખુલ્લો વક્ર, ઉપરની તરફ ખુલ્લો વક્ર, અને અહીંયા લખવાનું નીચેની તરફ ખુલ્લો વક્ર. બરાબર. આ રીતના તમારો આલેખ મળશે. હવે અહીંયા તમારે સ્ક્રીનશોટ પાડવો હોય, જેમ કે હજી ઉદાહરણ બી આપી દો. આનું ઉદાહરણ કદાચ અહીંયા આવું આપું, ઉદાહરણ તરીકે 2x² વત્તા 3x વત્તા 1. હા, તો અહીંયા જોવાનું એની કિંમત છે, અહીંયા એની કિંમત ચેક કરવાની. 0 કરતાં મોટી છે તો આ 0 કરતાં મોટી છે, તો એનો આલેખ અહીંયા આવો મળશે. અને અહીંયા જોવાનું ઉદાહરણ નંબર બીજો આપું, -2x² વત્તા 3x વત્તા 1. બરાબર, ઉદાહરણ છે એટલે ગમે તેવું ઉદાહરણ આપી દેવાનું. અહીંયા કેવા છે? માઇનસ છે, તો a<0 છે, તો એનો આલેખ કેવો મળશે? આવો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. હવે આપણે ફરીથી થોડોક પરિચય મેળવીએ કે હમણાં આપણે કીધું કે ભાઈ ax² વત્તા bx વત્તા c બરાબર 0 હોય, દ્વિઘાત બહુપદી હોય, અને એના 2 શૂન્ય આપણે નક્કી કર્યા, તો બરાબર. તો એનો આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે સ્વાધ્યાય 2.2ના, એટલે થોડુંક ધ્યાન આપવું. ન યાદ રહે તો 5 વખત કે 2 વખત તમને યાદ રહે ત્યાં સુધી લખતા રહેવા. જો તમને એમ કીધું હોય, જો આલ્ફા અને બીટા ax² વત્તા bx વત્તા c બરાબર 0 શૂન્ય હોય તો, શૂન્ય હોય તો તેનો તમારે શું લખવાનો છે? શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો. અને બીજું શું લખવાનું છે? શૂન્યનો ગુણાકાર. હવે આના આપણે ખબર છે કે અહીંયા 2 ઘાત વાળો હમણાં જ તમને હજુ શીખવાડ્યું કે 2 ઘાત હોય તો એને નવા શૂન્ય, એટલે કે જે આ સમીકરણને તમે ઉકેલશો એટલે એક્સની કિંમત તમને મળશે. એ એક્સને તમારે 2xની કિંમત મળશે તમને, એમાં એકને આલ્ફા કહેવાનું, એકને બીટા કહેવાનું છે. તો આનું આપણે ફરીથી એ જે તમને આલ્ફા અને બીટા તમે નવા નામ આપ્યા એનો શું કરવાનો? સરવાળો. મતલબ આલ્ફા અને બીટા નવા નામ આપ્યા એનો શું કરવાનો? સરવાળો. સૂત્ર કંઈક આવું બને છે, -b/a. હવે તમે મને એમ કહો કે આ બી અને એ શું છે? તો હવે તમને ખબર છે કે અહીંયા a b આ બે સહગુણક છે અને આ બી સહગુણક કહેવાય, પણ આને નામ આપ્યું છે અચળ પદ.
સહગુણક તમે ધોરણ નંબર 8 થી શીખતા આવ્યા છો કે એક્સની હું એમ કહું કે એક્સના વર્ગનો સહગુણક કોણ તો એ, એક્સનો સહગુણક કોણ તો બી, અચળ પદ કયું તો સી, બરાબર. તો અહીંયા જે કિંમત હવે ધારો કે અહીંયા 2 આપી તો અહીંયા 2 મૂકવાના, અહીંયા 3 આપી તો અહીંયા 3 મૂકવાના. આ સૂત્રના માઇનસ છે એ એમનેમ રહેવા જોઈએ. એ જ રીતના શૂન્યનો તમને ગુણાકાર કહે, શૂન્યનો ગુણાકાર કહે તો તમે શૂન્યના ગુણાકારને ડોટ વડે પણ દર્શાવી શકો છો. અને આલ્ફા ગુણ્યા બીટા જ બોલાય છે, અથવા તો પાસે દર્શાવવું તો પણ તમે દર્શાવી શકો છો, અને ગુણાકારની નિશાની મૂકવી હોય તો પણ તમે મૂકી શકો છો. હવે સીના છેદમાં એ, બરાબર. આ સૂત્ર યાદ ખાસ રાખવા પડશે. આ બોક્સ કરી દઉં છું, આ યાદ રહેશે તો જ આવડશે બધા દાખલા, નહીં તો તકલીફ પડશે. હા, હવે સી તમારું અચળ પદ છે, અહીંયા દેખાઈ આવે છે. એ અહીંયા તમને જે આપ્યા છે અહીંયા છેદમાં લખવા પડશે. આ છે દ્વિઘાત. આપણે પાછળ એવું પણ ભણ્યા હતા ત્રિઘાતના. જો આલ્ફા બીટા અને ગેમા અથવા તો ગામા બી કહી શકો છો, ax નો 3 ઘાત વત્તા આલ્ફા બીટા અને ગેમા ax વર્ગ બેના શૂન્ય હોય, એટલે કે આલ્ફા બીટા અને ગેમા ax ની 3 ઘાત વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d બરાબર 0 ના શૂન્ય હોય તો શું લખવાનું? શૂન્ય હોય તો. હવે આમાં આપણને ખબર છે 3 છે, આલ્ફા બીટા અને ગામા. પહેલાં એનો પણ આપણે લખીએ, શૂન્યનો સરવાળો. પહેલું સૂત્ર આનું 3 ઘાત માટેનું, શૂન્યનો સરવાળો. તો આપણામાં કેટલા શૂન્ય છે? 3. તો આ 3 એને સરવાળે, આ 3 શું છે એ ખબર છે કે આ સમીકરણ જે આપશે એનો ઉકેલ મેળવશો, 3x ની કિંમત મળશે, એ આપણનો ઉકેલ છે, બરાબર. આલ્ફા બીટા અને ગેમા, તો આ 3 સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા, 3 સરવાળો તો એ જ આવશે -b ના છેદમાં a, બરાબર. સૂત્રમાં કોઈ ફેરફાર છે નહીં, આ જ આવશે. પણ અહીંયા 2 શૂન્ય હતા, અહીંયા કેટલા છે? 3 શૂન્ય. હવે તમને બીજું સૂત્ર એમ કે ભાઈ 2 શૂન્યનો ગુણાકાર, અને એનો શું કરવાનો? 2 શૂન્યનો ગુણાકારનો સરવાળો. હવે આ કઈ રીતના સમજવું? 2 શૂન્યનો ગુણાકાર. નોર્મલ અહીંયા તમને સમજાવું કે આપણે 3 શૂન્ય છે, આલ્ફા બીટા અને ગામા. 2 શૂન્યનો પહેલાં ગુણાકાર, એટલે કે આલ્ફા બીટાનો ગુણાકાર, એને આમ લખી શકું આલ્ફા બીટા. એ જ રીતના આ બેનો સરવાળો લાઈન ટુ લાઈન લેવાના, બીટા ગેમા વત્તા એ જ રીતના આનું લેવાનું ગામા આલ્ફા, બરાબર. હવે જો આ બે વચ્ચે શું મૂકવાની? સરવાળાની નિશાની. 2 શૂન્યનો ગુણાકાર છે અને વચ્ચે સરવાળાની નિશાની છે. એનું પણ સૂત્ર થશે સીના છેદમાં ઈ, બરાબર. આ બોક્સ ખાસ યાદ રાખવા જરૂરી છે, બરાબર. આ બોક્સ બી જરૂરી છે યાદ રાખવું ખાસ. હજી એક સૂત્ર છે ત્રીજું, કે ખાલી શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, બરાબર. શૂન્યનો ગુણાકારનું તમારે સૂત્ર જોતું હોય તો તમારે 3 શૂન્ય છે, એટલે 3 આની જે અહીંયા 2 શૂન્ય હતા, 3 આની જેમ લખવાનું આલ્ફા ડોટ બીટા ડોટ ગામા બરાબર અહીંયા આવશે -d ના છેદમાં a, બરાબર. એટલે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે, બરાબર. એ રીતના તમારે કામ કરતું જવું પડશે. આ 3 સૂત્ર યાદ રાખવા પડશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે 2 ઘાત હતી, 2 સૂત્ર મળ્યા, 3 ઘાત તો 3 સૂત્ર. આ સૂત્ર ભૂલાવવું જોઈએ નહીં, બરાબર. હવે એક આમાં યુક્લિડનો, જેમ આપણે પહેલા ચેપ્ટરમાં એક પ્રમેય ભણ્યા હતા, એમ બહુપદી માટે પણ યુક્લિડની ભાગ પ્રવિધિ અસ્તિત્વમાં છે, બરાબર. ફરીથી થોડુંક એનું રિપીટ, પણ ખાલી એની સંજ્ઞા ફરી. પહેલા ચેપ્ટરમાં આપણે a બરાબર bq પ્લસ r ભણ્યા હતા, પણ બહુપદી માટે આપણે ભાગ પ્રવિધિનો પ્રમેય વાપરીએ તો ભાગ પ્રવિધિના પ્રમેયનું સૂત્ર છે, ભાગ પ્રવિધિનું પ્રમેય માટેનું સૂત્ર છે, આપણને ખબર છે, આપણે એક આવું ભણ્યા હતા, a બરાબર bq પ્લસ r, જે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ કહેતા હતા. સંખ્યા માટેની હતી અને આ છે બહુપદી માટેની. સેમ ટુ સેમ સૂત્ર, એની જગ્યાએ થઈ જાય px, બરાબર. એની જગ્યાએ શું થઈ જાય? tx બરાબર gx થાય ગુણ્યા qx થાય વત્તા rx, બરાબર. આને
आ बेने तमे डॉट करीने गुणाकार स्वरूपे पण लखी आपो। जेम के अहींया BQ लखता था एमां लखवानुं GX अने अहींया Q हतुं अहींया QX, अहींया A हतुं अहींया PX ने अहींया R हतुं अहींया RX। हवे दरेक भाग तमने आ खबर छे, पहेला चेप्टरमां भणाव्युं हतुं। आ तमारी भाज्य बहुपदी कहेवाय। ओलामां भाज्य खाली लख्युं, आ तमारी शुं थाय बहुपदीनुं छे એટલે भाज्य बहुपदी थाय। आ तमारुं शुं थाय भाजक बहुपदी, शुं थाय के जेना वडे तमे भांगवाना छो, बराबर। आ तमारुं शुं थाय भागफळ बहुपदी, शुं थाय भागफळ बहुपदी। अने आ तमारी शेष थाय, शुं थाय शेष, बराबर। आया एक आपणे शरत याद राखवानी, एक आपणे पाछुं फॉर्मेट बनावी नाखी जेम आमां बनाव्युं हतुं एमां આવી રીતના એમ અંદર આવશે ભાજ્ય, બહાર આવશે ભાજક, ઉપર આવશે બહુપદી ભાગફળ અને નીચે આવશે શેષ, જે મેં તમને પહેલા ચેપ્ટરમાં બનાવડાવ્યું છે। હવે આપણે આને આવી રીતના પણ લખી શકીએ જેથી તમે જ્યારે ભાગાકાર કરશો ત્યારે તમને તકલીફ પડશે ને। એટલી બધી માથાકૂટ કરવા મને કોઈ જરૂર નથી, પણ તમને સમજાય એટલા માટે હું ભાગાકાર જે આ બહુપદીનું ફોર્મેટ આવું આપશે તો કેમ દર્શાવવું ભાગાકારની અંદર એ લખી દઉં। ભાજ્ય એટલે શું હતું, PX અંદર આવશે, GX બહાર આવશે, PX ઉપર આવશે, એટલે QX ઉપર આવશે અને અહીંયા RX નીચે આવશે। આ ખાસ ધ્યાન રાખવું। આ ફોર્મેટ ભાઈ, આ ફોર્મેટ ચોખ્ખું કહી દો કે આ ફોર્મેટ યાદ રાખજો, બરાબર। જ્યારે ભાગાકાર આવશે ને ત્યારે બહુ જરૂર પડશે આની, બરાબર। એટલે આ યાદ રાખવું જરૂરી છે। હું તમને એમ કહું RXની શરત લખવાની છે બે, કે RXની કિંમત કેટલી મળશે, એટલે કે આ શેષ તમને કેટલી મળે, તમે જ્યારે ભાગાકાર કરો છો ત્યારે તમને શેષ કેટલી મળશે એની કિંમત। તો RXની શરત આપણે લખીએ કે RX બરાબર તમને શું મળી રહે, તો અહીં લખવાનું RX બરાબર મારે શેષ કોક વખત 0 પણ મળી શકે છે, અથવા તો RXની કિંમત કેવી હશે, તો RXની કિંમત RXની જે ઘાત હશે એ લેસ ધેન કોના કરતાં હશે, GXની ઘાત કરતાં। હવે આને કેમ સમજવું, RXની ઘાત આને લેસ દેન કહેવાય કે GXની જેટલી ઘાત હશે એની કરતાં કેવી હશે, એ ઓછી હશે। કઈ રીતના, ધારો કે હું કહી દઉં, આનું ઉદાહરણ આપું, આનું અહીંયા હું ભાગાકાર કરું અને મારે અહીંયા કેટલી ઘાત આવી, RXની ઘાત કેટલી હોય, મતલબમાં શેષ તમને અહીંયા મળવાની છે। અહીંયા તમારો PX છે, અહીંયા તમારું QX છે, અને અહીંયા તમારું PX છે। આ તમારું QX, આ તમારું PX। ધારો કે તમને અહીંયા એટલી આપી 2x² + 1 આપી, તો અહીંયા જે ઘાત આવશે એ કેટલી આવશે, 2x। મતલબમાં જો આ ઘાત મોટી છે, GXની ઘાત કેટલી છે, 2 છે, એટલે કોની ઘાત જોવાની, xની। અહીંયા xની ઘાત કેટલી છે, 1 છે, તો કેટલી થઈ, 1 લેસ ધેન કેટલા થયા, 2, બરાબર। આજે તમારે અહીંયા જે આખા ચેપ્ટરની પ્રસ્તાવના હતી એ મેં પૂર્ણ કરી। આ પ્રસ્તાવનામાં જે લોકોનું પૂરતું ધ્યાન હશે એને ચેપ્ટર 2 સમજવામાં કોઈ પ્રોબ્લેમ થવાનો નથી, બરાબર। એટલે ખાસ કહું કે આ પ્રસ્તાવના તમારે યાદ રાખવી પડશે અને આ ફોર્મેટ તો ખાસ યાદ રાખવાનું છે। આના દાખલા પૂછાય છે અને આ આખું જે બીજું પ્રોબ્લેમ ભર્યું છે એ આખું આવડે તો પછી તમને ગમે એવો સવાલ ફેરવીને પૂછે તો તમને આવડશે। સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો। અસ્તુ।